રામ રામ ભાઈ સારાને હું વિશાલ પરમાને મારી મિની બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. મારો બ્લોગ બનાવવાનો છે આજે 5મો દિવસ. તો ફાઇનલી મસ્ત મજાના નાઈ જોઈને નીકળી ગયા છે રેલવે સ્ટેશનને જવાનું હતું આપણે ભાઈ ભેગું જુનાગઢ. તો ફાઇનલી પહોંચી ગયા હતા આપણા વેરાવળના રેલવે સ્ટેશને. फाइनली टिकट लेने निकल गया था अपना आगे नहीं तरफ. सोचना पड़ता है रे कौन सी गाली देने का सोचना पड़ता है मेरे को. और फाइनली પછી આપણે ભાઈ ભેગા મંડાઈ ગયા ફોટા પાડવા. ફોટાના ચક્કરમાં જગ્યાનો વિજય પેલા અમે આવીને બેસી ગયા. ટ્રેનમાં તો બધા હા ના મોબાઈલ કાઢીને મંડાઈ ગયા હતા સ્ટોરીઓ રાખવા. તો હું ક્યાંથી હકનો લો મેં ધીમેકથી એક વિડીયો ઉતારી લીધો. फाइनली पहुंची गया जूनागढ़ रेलवे स्टेशन ने કરી દીધો પોલીસ વાળા કાટલો પકડીને હેટેગા. ગજબ બેજતી હે. ફાઇનલી બહાર નીકળીને જોઈ લીધું આપણે મસ્ત મજાનો ડેકોરેશન કરાવી લીધી રિક્ષા ને જવાનો હતો આપણે ભવનાથ. તો ફાઇનલી આપણે બી પણ પહોંચી જ ગયા ભવનાથના ગેટે. હાજી ખેલ તો જૂનાગઢનો ડેકોરેશન જોઈને મને એક નંબર ગમ્યું. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દેજો. હા ભાઈ એટલો ખુશમાં હાલે કે 4-5 જણાને તો હમણાં મારી જ નાખશે. બાંધવા જવાનું કેમ હોય એવી રીતે તો ભાઈ હાલે. बार चढ़ा नाम पे इनाम लौटे घर से फरार बवाल ये है नरसंहार लक्ष्य को चिरे हर अक्षर बान મહાદેવની મૂર્તિને કરી લીધા બે હાથ જોડીને. તો ફાઇનલી બજરંગબલીનું નામ લઈને કરી દીધું ગિરનાર ચડવાનું ચાલુ આપણે. તો ફાઇનલી જોઈ લીધું આપણે આખું જુનાગઢ. ફાઇનલી પછી આપણે સલવાઈ ગયા હતા ટ્રાફિકમાં. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ફાઇનલી પહોંચી ગયા હતા અંબાજી મંદિરને કરી લીધો એક મસ્ત મજાનો વિડીયો શૂટ. ખબર જ ન પડી કે આપણા અનિલભાઈ કેમ પાછળ રહી ગયા. તો ફાઇનલી પછી તો આપી દીધો આપણે અનિલભાઈને મોબાઈલને. પછી કરાવી લીધો એક મસ્ત એવો વિડીયો શૂટ. ત્રણેય ભાઈ સારા લાગ્યા છે એટલે મસ્ત વિડીયો કરાવી લીધો શૂટ. ફાઇનલી પહોંચી ગયા હતા દાતાને કરી લીધા બે હાથ જોડીને દર્શન. દાતાનો વ્યૂ સારો લાગ્યો હોય તો મિત્રો કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફાઇનલી આવી ગયા જંગલવાળા રસ્તામાં ને હાલવા માંડ્યા ઉગાડા પગ. ફાઇનલી ખરાવી દીધા વાંદરાને બિસ્કિટ ને કરી દીધા વાંદરાને બાય બાય. તો ફાઇનલી ગાઈસ આજનો બ્લોગ આપણો આ જ પૂરો કરશું ને ફરીથી મળશું નવા બ્લોગ સાથે. જય સોમનાથ, જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ફોલો ન કરી હોય તો ફોલો કરી જ નાખજો.